હાય ફ્રેન્ડ્સ, આજે આપણે નવું પ્રકરણ 12 હેરોનના સૂત્ર વિશે અભ્યાસ કરવાનો છે. બરોબર છે? તો મિત્રો તમે કહેશો કે હેરોનનું સૂત્ર છે શું છે? તો કે હેરોનનું સૂત્ર છે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે. આ સૂત્ર છે એનો ઉપયોગ ક્યારે કરવાનો? તો કે જ્યારે તમને રકમ ઉપરથી ત્રિકોણનો કોઈ પ્રકાર નક્કી ન થઈ શકતો હોય ત્યારે તમારે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીને ક્ષેત્રફળ શોધવાનું રહેશે. ત્રિકોણનો પ્રકાર સમદ્વિબાજુ, સમબાજુ, કાટકોણ ત્રિકોણ એ કંઈ નક્કી ન થઈ શકતું હોય ત્યારે તમારે હેરોનના સૂત્ર ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું રહેશે. એનું કયું સૂત્ર છે એ બધી વિગત આપણે આ દાખલો ગણીએ એટલે એમાં તમને મળી રહેશે. બરોબર છે? આનો આપણે ઇન્ટ્રોડક્શન વિડિયો છે એને જ બનાવેલો, કારણ કે આમાં કંઈ જાજુ છે નહીં, આખો વિડિયો બની શકે એવો નથી, માત્ર એક સૂત્ર જોવાનું છે. બરોબર? એટલે એ સૂત્ર છે આપણે આમાં જોઈ રાખશું. તો ચાલો આપણે પહેલો પ્રશ્ન છે એની રકમ વાંચીએ. જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં કુલ અહેડ એમ લખેલું છે તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. જો તેની પરિમિતિ છે 180 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો મિત્રો અહીંયા શું કરવાનું છે તમારે? તો કે તમને બાજુની લંબાઈ છે એ ચલમાં આપી છે, ચોક્કસ માપ નથી, 1 2 3 4 5 એવું ચોક્કસ માપ નથી, પણ દરેક બાજુની માપ કેટલા છે? તો કે a છે. ત્રિકોણ છે સમબાજુ છે એટલે તમે સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળમાં સૂત્ર મૂકીને દાખલો ગણી શકો, પણ અહીંયા તમને ચોખ્ખી સૂચના છે કે હેરોનના સૂત્ર પરથી એમનું ક્ષેત્રફળ છે મેળવવાનું છે. બરોબર? જો આવી સૂચના ન હોય તો તમે સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દાખલો ગણી શકો, પણ અહીંયા તો તમને સૂચના છે તો હેરોનના સૂત્ર ઉપરથી તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડે. તો હેરોનના સૂત્રનું પેલા લખી લઉં. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે હેરોનનું સૂત્ર છે વર્ગમૂળમાં s કૌંસમાં s માઈનસ a કૌંસમાં s માઈનસ b કૌંસમાં s માઈનસ c. ઓકે? હવે તમે કહેશો કે સર આ s એટલે શું? તો કે s છે ને એ અર્ધ પરિમિતિ માટેનો સંકેત છે. s છે કેનો સંકેત છે? અર્ધ પરિમિતિ માટેનો સંકેત છે. બરાબર? તો s એટલે અર્ધ પરિમિતિ. a b અને c છે શું છે? તો કે a b અને c છે એ ત્રિકોણની 3 બાજુઓના માપ છે. બરાબર? ઓકે. ઓકે, તો સૌથી પહેલા આપણે અહીંયા s એટલે કે અર્ધ પરિમિતિની જરૂર પડશે. તો સૌથી પહેલા આપણે અર્ધ પરિમિતિ છે અહીં શુંથી લઈએ? s બરાબર કેટલા? તો કે અર્ધ પરિમિતિનું સૂત્ર છે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો છેદમાં 2. તો ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી છે a, તો a છેદમાં 2. આ ત્રણેયનો સરવાળો કેટલો થશે? તો કે 3a છેદમાં 2. ઓકે? તો આપણે આ પ્રમાણે s ની કિંમત છે એ મૂકી દઈશું 3a ના છેદમાં 2. ચાલો તો આગળ દાખલો કરીએ. હવે સૌથી પહેલા આપણે s a શોધી લઈએ. અહીંયા આપણે થોડીક સાંકળ ન પડે. s a, s b ને s c છે, આપણે અહીંયા ગણતરી કરી નાખીએ. s એટલે કેટલા? તો કે 3a ના છેદમાં 2 માઈનસ a. ઓકે? ચોકડી ગુણાકાર થશે. 2 ગુણ્યા a એટલે 2a, 3a માંથી 2a જાય એટલે વધે a ના છેદમાં
b. ઓકે, પછી s માઈનસ b. તો s માઈનસ b શું આવશે? b એટલે બીજી બાજુનું માપ, પણ માપ તો બધા કેવા છે? સરખા છે. ઓકે, તો h એટલે 3a છેદમાં 2 માઈનસ a. બધી જગ્યાએ ગણતરી તો સરખી જ આવશે, કારણ કે બાજુના માપ બધે કેવા છે? સરખા છે. a નું માપ a, b નું માપ a અને c નું માપ a. બધી બાજુના લંબાઈ કેવી છે? સરખી છે, a છે. ઓકે, તો 2 ગુણ્યા એટલે 2, 3a માંથી 2 a જાય એટલે a છેદમાં 2. આ જ પ્રમાણે c નું પણ થશે. બરોબર, દરેકની ગણતરીની જરૂર નથી, સરખો જવાબ મળે છે. તો હવે કિંમત મૂકી દઈએ. s એટલે આવશે 3a ના છેદમાં b. 3a છેદમાં b. ઓકે, ગુણ્યા s માઈનસ a એટલે કેટલા? તો કે s માઈનસ a એટલે a ના છેદમાં b ગુણ્યા s માઈનસ b એટલે a ના છેદમાં b. તો લખો a ના છેદમાં 2 ગુણ્યા s માઈનસ c કેટલા? તો કે એની આપણે ગણતરી ન કરી, કારણ કે બધાયના જવાબ સરખા આવે છે. તો એનો જવાબ પણ કેટલો આવશે? a માઈનસ b. ઓકે, આ બધાનો ગુણાકાર કરી નાખીએ. 3 a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a કેટલા થશે? a ની 4 ઘાત. 3 a ની 4 ઘાત છેદમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 છેદમાં મૂકવાના 16. અને વર્ગમૂળની નિશાની તો ખરા જ. ચાલો હવે બધાનું વર્ગમૂળ કાઢી નાખીએ. 3 નું વર્ગમૂળ કેટલું નીકળે? તો તમે કહેશો સર 3 નું વર્ગમૂળ નીકળે નહીં. બરોબર છે, 3 નું વર્ગમૂળ ના નીકળે. તો વર્ગમૂળમાં 3 એમ લખવાના. 16 નું વર્ગમૂળ કેટલું નીકળે? તમે કહેશો સાહેબ 4. બરોબર, a ની 4 ઘાત નું વર્ગમૂળ કેટલું નીકળે? તો કે a નો વર્ગ. ઓકે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ આવ્યું વર્ગમૂળમાં 3 છેદમાં 4 a નો વર્ગ. આ કેવું સૂત્ર છે? યાદ છે તમને? આ સૂત્ર છે સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું. આપણે આના ઉપરથી મેળવીએ. ઓકે, હજી આપણો દાખલો છે પૂરો નથી થતો. પછી આગળ કીધું છે કે પરિમિતિ 180 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? ફરીથી આપણે હવે દાખલો આ ગણવો પડશે. પરિમિતિ 180 સેમી હોય ત્યારે એનું ક્ષેત્રફળ કેટલું થાય એ આપણે હવે શોધવું છે. તો ફરીથી આપણે દાખલો આપેલા પૂછી નાખીએ અને એ દાખલો ગણીએ. ઓકે, તો હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. શું છે કે જો તે ત્રિકોણની પરિમિતિ છે 180 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા આપણે હેરોનના સૂત્રમાં ક્ષેત્રફળ શોધવું હોય તો એ ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ છે એ જોઈએ. પણ ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણ છે, તો ત્રણેય બાજુઓના માપ કેવા હશે? સરખા હશે. તો આ પરિમિતિ ઉપરથી તમને ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ છે એ મળી રહેશે. બરોબર, ત્રિકોણની ત્રણેય બાજુ એટલે અનુક્રમે a, b અને c બધાના માપ કેવા હશે? સરખા. કેટલા હશે? તો કે 180 ના છેદમાં 3 બરાબર 60 સેમી. ત્રણ બાજુનો સરવાળો 180 છે. બરોબર, ત્રણ બાજુનો સરવાળો 180 છે. ત્રણેય બાજુના માપ સરખા છે, તો ત્રણેય બાજુના માપ છે 60 60 60 મળે. ઓકે, તો આપણે a, b ને c બધા મળી ગયા. હવે આપણે જોઈએ s. s એટલે શું? તો કે મિત્રો જ્યારે તમને પરિમિતિ દઈ દીધી હોય ને ત્યારે s શોધવા માટેનું સૂત્ર મળશે પરિમિતિના છેદમાં 2. પરિમિતિ 180 છેદમાં 2 બરાબર 90. બરોબર, અને જો s નો આપી દીધી હોય, પરિમિતિ નો આપી હોય તો આ બધાનો તમે સરવાળો કરો ત્રણેય બાજુના માપનો અને છેદમાં 2 મૂકો તો પણ એટલા જ આવે. જો 60 + 60 + 60 કરીને છેદમાં 2 કરો તોય તમારે 80 90 જ મળે. ઓકે, તો હવે આપણે દાખલો એમનો ગણીએ.
s એટલે મૂકવાના 90 90 માઈનસ 60 s માઈનસ b એટલે 90 માઈનસ 60 s માઈનસ c એટલે 90 માઈનસ 60 ઓકે 90 ગુણ્યા 90 માઈનસ 60 30 90 માઈનસ 60 30 90 માઈનસ 60 30 હવે ખાસ જોવાનું છે હવે તમારે શું કરવાનું તો કે કોઈ પણ તમારે અચલ સંખ્યા હોય એની બબેની જોડી બનાવવાની અને એનો વર્ગ કરી નાખવાનો બરાબર તો અહીંયા 30 ની જોડી થઈ ગઈ તો એના ભાગ હવે નથી પાડવાનો જેની જોડી ન બનતી હોય એના ભાગ પાડવાનો અહીંયા 30 છે એની જોડી નથી બનતી તો આ 90 ના ભાગ આપણે પાડીએ જેથી આ 30 ની જોડી બની જાય 90 ના ભાગ પાડો એટલે 3 ગુણ્યા 30 થાય 90 ના ભાગ પડી ગયા 3 ગુણ્યા 30 આ 30 ના 30 આ 30 ના 30 આ 30 ના 30 બરોબર હવે જેની જોડી છે એને આપણે વર્ગમાં મૂકી દેશું 3 ગુણ્યા આ 30 ની જોડી એટલે 30 નો વર્ગ ફરીથી 30 ની જોડી એટલે 30 નો વર્ગ વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે 12 નીકળે 30 ગુણ્યા 30 આ 3 છે એનું વર્ગમૂળ નથી નીકળતું વર્ગ માથે નથી તો એને આપણે વર્ગમૂળમાં એમ નામ લખશું વર્ગમૂળમાં 3 30 ગુણ્યા 30 એટલે કેટલા થશે 900 વર્ગમૂળમાં 3 સેમીમાં માપ આપ્યું છે તો પાછળ લખવાનું સેમી સ્ક્વેર ઓકે સમજાઈ ગયો સરળ છે પેલો દાખલો છે એટલે કદાચ તમને થોડી ઓછી ખબર પડી જશે પણ એના પછીનો બીજો દાખલો હમણાં આપણે ગણીએ છીએ એ તમને જોશો એટલે એકદમ ઈઝી પડી જશે દાખલો ઓકે તો ચાલો હવે આના પછીનો બીજો દાખલો જોઈએ તો એના પછીનો નેક્સ્ટ બીજો દાખલો પછી કરાવશું ત્રીજો દાખલો પહેલા જોઈએ બરોબર પેલો અને ત્રીજો બે સરખા જેવા છે એટલા માટે ત્રીજો પહેલા લઈએ છીએ તો બગીચામાં એક લપસણી છે જેની એક બાજુની દિવાલ કોઈ એક રંગથી રંગી તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવું લખેલું છે બરોબર છે જો દિવાલની બાજુઓ 15 મીટર 11 મીટર અને 6 મીટરની હોય તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો ઓકે તો મિત્રો સૌથી પહેલા તમને દિવાલના ત્રણેય બાજુઓના માપ છેદી દીધા છે બરોબર છે તો ત્રણેય બાજુઓને અનુક્રમે a b અને c બરાબર લખીને મૂકી દેવા તો a બરાબર કેટલા થશે 15 મીટર b બરાબર 11 ઓકે a બરાબર 15 મીટર b બરાબર 11 મીટર અને c બરાબર 6 મીટર બરાબર હવે ત્રણેય બાજુના માપ આપી દીધા છે એમના ઉપરથી હવે આપણે s શોધવાનો તો s શોધવા માટેનું સૂત્ર છે s બરાબર a b c છેદમાં 2 બરાબર અને પહેલાના દાખલામાં તમને પરિમિતિ આપી દીધી હતી તો પરિમિતિ જ્યારે આપી દે ત્યારે પરિમિતિના છેદમાં 2 જો પરિમિતિ ન આપી હોય ત્રણેય બાજુના માપ આપ્યા હોય તો આ પ્રમાણે સૂત્ર ત્રણેય બાજુઓના માપનો સરવાળો છેદમાં 2 એટલે આવશે 15 + 11 + 6 છેદમાં 2 15 ને 11 26 26 ને 6 32 32 ના છેદમાં 2 બરાબર 16 મીટર તો s એટલે કે અર્ધ પરિમિતિ મળી તમને 16 મીટર હવે તમારે હેરણનું સૂત્ર મૂકી અને ક્ષેત્રફળ શોધવાનું ત્રિકોણનું ક્ષેત્રફળ નીચે સૂત્ર મૂકીએ બરાબર સૂત્ર શું છે
कि s काउंसમાં s minus a काउंसમાં s minus b काउंसમાં s minus c। s એટલે કેટલા? તો કે s એટલે 16, તો s ની જગ્યાએ લખી નાખો 16। a એટલે કેટલા? s ની જગ્યાએ 16, s minus a છે તો s ની જગ્યાએ 16 minus a એટલે 15। s minus b, s એટલે 16 આ b એટલે કેટલા થશે? તો કે 11। ઓકે, s minus c 16 minus c એટલે કેટલા? તો કે 6, 16 minus 6। ઓકે, સોળ minus 15 એટલે 1, 16 minus 11 એટલે 5, 16 minus 6 એટલે 10। બરોબર? હવે ખાસ જોવાનું છે જે ભાગ પાડવાના છે ને એ ભાગ પાડતા તમને ખાસ તો આવડવા જોઈએ। ભાગ છે એ તમારે બબે ની જોડી બનાવી નાખો અને ભાઈ ભાગ પાડવા જરૂરી નથી પણ ભાગ પાડીને કરો તો દાખલો સહેલો બને છે, અથવા તો ભાગ ન પાડવો હોય તો એમ પણ કરી શકો 16 ગુણ્યા 1 ગુણ્યા 5 ગુણ્યા 10 આ બધાનો ગુણાકાર કરી નાખવાનો, પછી જે ગુણાકાર આવે એનું વર્ગમૂળ કાઢવાનું। તમે 8મા ધોરણમાં વર્ગમૂળ કાઢતા શીખી ગયા છે એ પ્રમાણે કરો તો પણ ચાલે, પણ એના કરતા સરળ એ રહે છે કે આયા તમે ભાગ પાડી નાખો। 16 છે એના ભાગ શું પડે? કે 4 ગુણ્યા 4 પડે, 4 નો વર્ગ થઈ જાય, બબે ની જોડી થઈ ગઈ, એના ગુણ્યા 1 આ એક લખવાની જરૂર નથી, આપણે એક સાથે ગુણાકાર કરીએ તો જવાબ એ આવે છે, તટસ્થ સંખ્યા છે। 5 ના ભાગ પણ ન પડે, 5 તો અવિભાજ્ય સંખ્યા છે। 10 ના ભાગ પડે, 5 ગુણ્યા 2 બની ગઈ, 4 ની જોડી બની ગઈ। આ 5 એમને મૂક્યા, 10 ના ભાગ બનવાથી 5 ની જોડી બની ગઈ, 5 દુ 10। બરોબર? હવે આ 2 ના ભાગ ન પડે, 2 ને આપણે એમને રાખવાના, 4 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 2। બરાબર? વર્ગ અને વર્ગમૂળ અહીંયા ઉડી જશે એટલે વધશે 4 ગુણ્યા 5। આ 2 છે એનું વર્ગમૂળ ન નીકળે, 2 નું વર્ગમૂળ ન નીકળે તો આપણે વર્ગમૂળમાં રાખી દેવાના 2। ઓકે, તો 4 50 ને 20 વર્ગમૂળમાં 2 સેમી મીટરમાં માપ છે તો મીટર સ્ક્વેર। તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 20 વર્ગમૂળમાં 2 મીટર સ્ક્વેર। ઓકે, તો મિત્રો અહીંયા આપણે આજે પહેલો અને ત્રીજો બે દાખલા જોયા। નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો અને ચોથો બે દાખલા જોઈશું। ઓકે, તો આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ। જો તમને આ લેક્ચર પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને બાજુમાં આપેલ ઘંટીનું આઇકન છે પ્રેસ કરવાનું ભૂલવું નહીં, કે જેથી અહીંથી જે વિડિયો પ્રસ્તુત થાય એનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે। ઓકે, થેન્ક યુ।